હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અભ્યાસુ લર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્ફટિક ક્ષેત્રવાદ છે એ પૂરો કરેલો છે અને રંગ છે એ શા માટે સંકીર્ણ સંયોજનોમાં જોવા મળે એમની પણ ચર્ચા કરેલી. આજ લાસ્ટ અને નાનકડો તો ટોપિક છે રેડી, એમને આપણે જોઈ લઈએ એટલે આપણું ચેપ્ટર છે એ ફિનિશ થઈ જાય. સંકીર્ણ સંયોજનો છે એમનું મહત્વ અને એમની ઉપયોગિતા છે એ આપણે જોવાની છે. આમ જોવા જઈએ તો સંકીર્ણ સંયોજનો બહુ ઉપયોગી છે આપણા માટે. અલગ અલગ જગ્યાએ મનુષ્યમાં, પ્રાણીઓની અંદર, વનસ્પતિની અંદર ઘણો બધો એનો ઉપયોગ થતો હોય છે રેડી. તો ખાસ યાદ રાખજો, આવા જે સંયોજનો છે વનસ્પતિઓ, પ્રાણીઓ અને ખનિજ પોષક તત્વો માટે ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. ખાસ યાદ રાખજો, પૃથ્થકરણ રાસાયણિક વિજ્ઞાનની અંદર એમનો બહુ મહત્વનો ફાળો છે રેડી. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયકો હોય એમનું પૃથ્થકરણ કરવાનું હોય રેડી, એને મેળવવાના હોય, અલગ કરવાના હોય, તો ત્યારે તમને આ જે સંકીર્ણ આયનો છે રેડી એ ખૂબ ઉપયોગી બનતા હોય છે રેડી. આ ઉપરાંત ધાતુશાસ્ત્રમાં જોવા મળે છે, જૈવિક તંત્રોમાં જોવા મળે છે, ઉદ્યોગોમાં જોવા મળે છે, ઔષધોમાં જોવા મળે છે. એમની ઉપયોગિતા આમ જોવા જાય તો બહુ બધી જગ્યાએ ફેલાયેલી છે. તો આમ તમને કીધું છે કે સંકીર્ણ સંયોજનો છે એ તમારા માટે ખૂબ ઉપયોગી છે. અહીંયાથી એમસીક્યુ પૂછાવાની શક્યતા મેક્સિમમ છે, યાદ રાખજો. કારણ કે સંકીર્ણ સંયોજનો છે એના ઉપયોગો છે એનાથી એમસીક્યુ બનવાની શક્યતા છે. એટલે દરેક વિદ્યાર્થી માટે આ ટોપિક અગત્યનો છે. નાનકડો તો છે, હમણાં પૂરો થઈ જશે. ચલો ધ્યાન આપો. તો પહેલું તમને એ કીધું છે કે સંવર્ગ સંયોજનોનો માત્રાત્મક અને ગુણાત્મક રાસાયણિક પૃથ્થકરણમાં ઉપયોગી છે. તો કે સંવર્ગ સંયોજનો છે એમનો જે ઉપયોગ છે એ માત્રાત્મક એટલે કે કેટલી માત્રામાં આપેલ પદાર્થ છે એની હાજરી છે એ જાણવા માટે, અને ગુણાત્મક સમજો. ગુણાત્મકનો મતલબ શું થશે કે ભાઈ કયા કયા પદાર્થો છે, કયા કયા આયનો છે એ પ્રેઝન્ટ છે એમની જાણકારી મેળવવા માટે સંકીર્ણ સંયોજનો છે ઉપયોગી બને છે. ધાતુ આયનો સાથે લિગેન્ડની સંખ્યાને આધારે પ્રક્રિયકોમાં ઉદ્ભવતો રંગ છે એ જાણી, અને ખાસ કરીને યાદ રાખજો, ખાસ કરીને કિલેટિંગ લિગેન્ડ છે કે જે ચક્રીય અથવા આપણે કહીએ કે વર્તુળ બનાવતા હોય એવા લિગેન્ડ છે રેડી, એમની અંદર એમને ઉમેરી અને તમે જુદા જુદા રંગ છે મેળવી અને રંગને આધારે આપેલ પદાર્થ કયો છે, કેટલી માત્રામાં છે એને તમે જાણી શકો છો. આ ઉપરાંત આપણે જોવા જઈએ કે સંવર્ગ સંયોજનો એમાં શાસ્ત્રીય અને વિવિધ સાધનોની પદ્ધતિ દ્વારા તેમનું પ્રમાણ છે એની જાણકારી પણ પૃથ્થકરણ થઈ શકે છે. જેમ કે ઈડીટીએ ને બધાને ખ્યાલ છે, શરૂઆતના લેક્ચરમાં તમને ઈડીટીએ વિશે કીધું હતું. અને ડીએમજી ડાયમિથાઇલ ગ્લાયકોઝાઇમ રેડી, તેમજ આલ્ફા નાઇટ્રોસો, બીટા નેપ્થોલ અને ક્યુપ્રોન છે રેડી. એવા જે પદાર્થો છે એ આપેલ રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉમેરી અને તમે આપેલ જે પદાર્થો, આપેલ આયનો છે રેડી, એની માત્રા અને એમની ઓળખ છે એ તમે કરી શકો છો. તો ખાસ યાદ રાખજો, ઈડીટીએ આ ચક્રીય છે ને, તમે જોયું ગયું બહુદંતીય લિગેન્ડની અંદર આપણે જોયું હતું રેડી, ષઠદંતીય લિગેન્ડમાં આપણે જોયું હતું ઈડીટીએ છે આપણને જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે જે કિલેટિંગ લિગેન્ડ છે એવા લિગેન્ડ છે એ રંગ આપશે, જુદા જુદા રંગ આપશે, અને તમે જે દ્રાવણ બનાવ્યું છે એમાં કયા કયા આયનો કેટલી માત્રામાં હાજર છે એમની ઓળખ કરવામાં હેલ્પ કરશે. તો નાનકડો તો ટોપિક હતો. બીજું કે સોડિયમ ઈડીટીએ જે કઠિન પાણીના અનુમાપન દ્વારા પાણીની કઠિનતા માપી શકે છે. ખાસ યાદ રાખજો, કઠિન પાણીનો મતલબ શું થાય કે એવું પાણી કે જેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો છે વધારે માત્રામાં જોવા મળે. કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનો છે એ વધારે માત્રામાં જોવા મળે. તો એવા સમયે તમે શું કરો છો તો કે એમાં સોડિયમ ઈડીટીએ ઉમેરશો તો સોડિયમ કરતાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ છે એ ઈડીટીએ સાથે ફટાફટ જોડાય અને ઈડીટીએના સંકીર્ણો બનાવશે કે જે પાણીમાંથી તમે એને સરળતાથી દૂર કરી શકો છો. તો આમ પાણીની કઠિનતા છે એને દૂર કરી શકો અને તમે એમાં રહેલી જે સખતતા છે, કઠિનતા છે એમને પણ તમે રિમૂવ કરી શકો છો. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? તો સોડિયમ ઈડીટીએ છે એમનો ઉપયોગ કરી અને પાણીની કઠિનતા દૂર કરી શકો છો. ત્યારબાદ તમે જો કેટલીક ધાતુઓ રેડી, ધાતુ પ્રક્રિયા એમાં સોનું અને ચાંદી છે એનું નિર્માણ કરવા માટે ખાસ યાદ રાખજો, અગત્યના સંકીર્ણનું નિર્માણ કરવા માટે
જેમ કે સોનું હોય, સોનું રેડી, એનું સાયનાઇડ છે, સોનું છે એનું સાયનાઇડ બનાવી અને ઓક્સિજનની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરતાં તમને AuCN2- મળે છે. હવે આ જે AuCN2- સંકીર્ણ આયન મેળવો, રેડી, એની અંદર તમે ઝીંક ઉમેરી દો ને તો Auની જગ્યા ઝીંક લઈ લેશે અને Auને અલગ કરી દેશે, સોનાને અલગ કરી દેશે. તો આમ તમને સોનું છે, ચાંદી છે, એને તમે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકો છો. તો ખાસ યાદ રાખજો, સંકીર્ણ આયનો છે, સંકીર્ણ આયનો રેડી, એમાં પહેલાં રૂપાંતર કરવાનું છે. રૂપાંતર કરી અને પછી એમાં ઝીંક ઉમેરી દેવાની છે. તો ઝીંક ઉમેરવાની સાથે ZnCN2 માઇનસ છે સંકીર્ણ આયન તમને જોવા મળશે. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થીને આટલી વસ્તુ સમજાઈ ગઈ કે જ્યારે સોનું અને ચાંદી જેવા કિંમતી ધાતુ હોય, રેડી, એમને અલગ કરવા માટે પણ આવા સંકીર્ણ આયનો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તમે જુઓ કે સંવર્ગ સંયોજનોમાંથી ક્રમિક વિઘટનીય પ્રક્રિયા દ્વારા તમે ધાતુઓનું અલગીકરણ કરી શકો છો. એમાં તમને નિકલનું શુદ્ધિકરણ આપ્યું છે કે અશુદ્ધ નિકલમાંથી શુદ્ધ નિકલ છે મેળવી શકાય છે. તો માની લો કે મારી પાસે અશુદ્ધ નિકલ હોય, રેડી, અશુદ્ધ નિકલ. તો આ જે અશુદ્ધ નિકલ છે, રેડી, એમને હું શું કરીશ તો કે એમને હું પહેલાં તો સંકીર્ણ આયનમાં રૂપાંતર કરીશ, એટલે કે NiCO4, રેડી, NiCO4માં રૂપાંતર કરીશ અને પછી એને ગરમ કરીશ, એનું વિઘટન કરીશ, એટલે મને શુદ્ધ નિકલ છે એ મળી જશે, શુદ્ધ નિકલ છે એ પ્રાપ્ત થઈ જશે. તો અશુદ્ધ નિકલમાંથી શુદ્ધ નિકલ મેળવવા માટે પણ સંકીર્ણ આયનો છે એ મદદ કરે છે. ત્યારબાદ આપણે જોવા જઈએ કે જૈવિક તંત્રોમાં પણ સંકીર્ણ સંયોજનો ખૂબ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે આપણું જે બ્લડ હોય એમાં હિમોગ્લોબિન હોય છે. તો હિમોગ્લોબિન એના માટે Fe+2 આયન છે જવાબદાર બનતો હોય છે. એ જ રીતના વનસ્પતિમાં તમને ખ્યાલ છે કે વનસ્પતિ એમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય એ કોની મદદથી થતી હોય છે તો કે સાહેબ એમાં હરિતદ્રવ્ય હોય એની મદદથી. તો હરિતદ્રવ્ય એ મેગ્નેશિયમ+2 દ્વારા નિર્માણ થતું હોય છે. મતલબ મેગ્નેશિયમનો સંકીર્ણ આયન છે. લોહીની અંદર જે હિમોગ્લોબિન છે એ આયરનનો સંકીર્ણ આયન છે અને ક્લોરોફિલ છે એ Mg+2નો સંકીર્ણ આયન છે. એટલે જેની મદદથી આપણે કહી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ છે એ શક્ય બને છે. તો હિમોગ્લોબિન છે એને રંજક દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ, જે ઓક્સિજનનું વહન કરવામાં મદદરૂપ થાય છે, જેના લીધે જ આપણું લોહી છે લાલ રંગનું જોવા મળે છે. ત્યારબાદ તમને ખબર છે વિટામિન B12 છે એ પણ કોબાલ્ટ યુક્ત સંવર્ગ સંયોજન છે. MCQમાં પૂછાશે, યાદ રાખજો, કોબાલ્ટ યુક્ત સંવર્ગ સંયોજનો છે જે વિટામિન B12માં જોવા મળે છે. રેડી, એનું નામ વિટામિન B12નું નામ આપેલું છે સાયનોકોબાલ એમાઇન. યાદ રાખજો, સાયનોકોબાલ એમાઇન, રેડી, સાયનોકોબાઇલ એમાઇન છે એમનું નામ બનશે. જે પેટિનિસિયસ એમોનિયા છે એમાં એમનો પ્રતિદ્રાવ્ય છે. એટલે કે ઘણી વખત તમે જોયું હશે વિટામિન B12 છે એની ઉણપના લીધે આપણને એનિમિયા છે એ થતું હોય છે. તો જે એનિમિયા છે એનો એક પ્રકાર આપેલો છે પેટિનિસિયસ એમિનિયા, રેડી, એમના માટે એ ઉપયોગી બનતો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો છે, રેડી, ઉદ્દીપકો છે, એમની અંદર પણ આવા સંકીર્ણ આયનો છે એ ઉપયોગી બનતા હોય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો કેટલાક સંકીર્ણ આયનો છે, રેડી, જે ખાસ યાદ રાખજો કે ઉદ્દીપક તરીકે વર્તે છે. તો ઉદ્દીપક તરીકે તમને અહીંયા આપ્યું છે રોહોડિયમ સંકીર્ણ છે, રેડી, એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એનું ફોર્મ્યુલા પણ તમને આપેલું છે અહીંયા, રોહોડિયમ સંકીર્ણનો ઉપયોગ આપેલો છે. જે ખાસ યાદ રાખજો આલ્કેનના હાઇડ્રોજિનેશનમાં વપરાય છે. એમના ઉદ્દીપક તરીકે નામ આપ્યું છે વિલ્કિન્સન ઉદ્દીપક તરીકે. તો ખાસ MCQમાં પૂછાઈ શકે કે વિલ્કિન્સન ઉદ્દીપકનો ઉપયોગ ક્યાં થાય છે તો કે આલ્કેનના હાઇડ્રોજનીકરણમાં થાય છે. માની લો કે મારી પાસે એક સિમ્પલ છે કે ચલો એક એક્ઝામ્પલ લઈ લો. મારી પાસે આલ્કીન છે, દાખલા તરીકે C2H4 એની રિએક્શન હું હાઇડ્રોજન સાથે કરીશ, રેડી. તો આના માટે મારે એક ઉદ્દીપકની જરૂર પડશે જ્યાં હું વિલ્કિન્સન ઉદ્દીપક લઈ શકું.
ઉદ્દીપક રેડી ઉદ્દીપક લઈ શકું. જો આ વિલ્કિન્સન ઉદ્દીપકમાં રોહોડિયમનો સંકીર્ણ આયન છે એ વપરાશે અને મને શું મળશે C2H6 તો આલ્કેન મળી જશે. તો આલ્કીનનું રૂપાંતર આલ્કેનમાં કરવા માટે મારે વિલ્કિન્સન ઉદ્દીપક છે એનો ઉપયોગ કરી શકું છું. તો સિમ્પલ છે કે ઉદ્દીપક તરીકે કામ કરે છે સંકીર્ણ આયનો. નેક્સ્ટ તમને કીધું છે કે ચાંદી અને સોનાના ઇલેક્ટ્રોપ્લેટિનિંગ કરવા માટે તમે એમના સંકીર્ણ આયનોનો ઉપયોગ કરી શકો છો. AgCN2 અને AuCN2 છે એમના સંકીર્ણ આયનોનો ઉપયોગ કરી અને તમે કોઈ પણ મેટલ હોય એના ઉપર સોના અથવા ચાંદીનું તમે કવર છે, લેયર છે, સ્તર છે એ બનાવી શકો છો. અને ખાસ યાદ રાખજો જેની મદદથી તમને જે ધાતુ ઉપર જે પ્લેટિંગ કરવામાં આવે છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે, એમાં તમને પ્રોપર એક સળંગ સરખું લેયર છે એ બનતું જોવા મળે છે. ક્યારે? જ્યારે તમે એના સંકીર્ણ આયનોનો ઉપયોગ કરો ત્યારે. અને સરળ ધાતુ એમના આયનોના દ્રાવણોમાંથી એને બનાવવામાં આવે છે. આગળ જોઈએ નેક્સ્ટ તમને તો કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં આપણે બ્લેક એન્ડ વ્હાઇટ જોઈએ છે ને, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી પ્લેટ રેડી. અત્યારે તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી બહુ ઉપયોગ ઓછો થઈ ગયો છે. અત્યારના છોકરાઓ હોય એ ફિલ્ટરનો ઉપયોગ કરે છે બ્લેક એન્ડ વ્હાઇટ બનાવવા માટે, પણ પહેલાં તો ફોટો જ આખો બ્લેક એન્ડ વ્હાઇટ આવતો હતો. તો ત્યારે એમાં હાઇપો એટલે કે સોડિયમ થાયોસલ્ફેટ એના દ્રાવણમાં શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી પ્લેટને ઓગાળી અને ફિલ્મ છે એ બનાવવામાં આવે છે. તમે જોયું હશે કે પહેલાં જે ઓલા રોલ હતા, કેમેરાની અંદર રોલ આવતા હતા રેડી, એ રોલની અંદર ફોટોગ્રાફ્સ હોય છે. એ ફોટોગ્રાફ્સને ધોઈ અને પછી એમને ઓરિજિનલ ફોટોમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો એમની અંદર AgBr અથવા AgClનો ઉપયોગ થાય છે. જ્યારે તેને અંદર ડૂબાડવામાં આવે ત્યારે આ જે સંકીર્ણ આયન એનું નિર્માણ કરશે. તો આમ આપણે કહી શકીએ કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી પ્લેટની અંદર પણ તમે આવા જે સંકીર્ણ સંયોજનો છે એનો ઉપયોગ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો ઔષધીય રાસાયણિક વિજ્ઞાનની અંદર પણ ઘણી જગ્યાએ તમને સંકીર્ણ આયનો છે એ જોવા મળતા હોય છે. ખાસ કરીને કેન્સર એની સારવાર માટે તમને ખ્યાલ છે, કેન્સરની સારવાર માટે સિસ્પ્લેટિન નામની દવા છે એનો ઉપયોગ થતો હોય છે. તો એક પ્રકારનો સંકીર્ણ આયન જ છે. તો અહીંયા તમને જોવા મળે છે કે કેટલીક વનસ્પતિઓ અથવા પ્રાણીઓની અંદર જે વિષારક ગુણ હાજર હોય, એટલે કે જેની મદદથી ઝેરી અસર જોવા મળતી હોય એવી ધાતુઓ આપણા શરીરમાં વધારે માત્રામાં ભળી જાય તો આપણા બોડીને નુકસાન કરે છે. તો એમને દૂર કરવા માટે ખાસ યાદ રાખજો, તમે કેટલાક સંકીર્ણ આયનો છે એનો ઉપયોગ કરી શકો છો. જો આપણા શરીરની અંદર લેડ છે, તાંબુ રેડી, આયરન છે એ વધારે પ્રમાણમાં હાજર જોવા મળે તો એમને દૂર કરવા માટે કિલેટ લિગેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ કિલેટ લિગેન્ડના નામ પણ તમને આપેલા છે, D-પેનિસિલેમાઇન અને ડિસ્ફેરીઓક્ઝિમ પી સંકીર્ણ દ્વારા એમને અલગ કરી શકો છો, એમને તમે શરીરમાંથી દૂર કરી શકો છો. આ ઉપરાંત તમને એવું કીધું છે કે ભાઈ જ્યાં કેન્સર થઈ હોય, કેન્સરની ગાંઠ છે રેડી, એને દૂર કરવા માટે, કેન્સરની ગાંઠોને દૂર કરવા માટે સિસ્પ્લેટિન છે એવા સંયોજનોનો ઉપયોગ થાય છે. જેમાં પ્લેટિનમ છે ને, એમનો સંકીર્ણ આયન છે એ જોવા મળતો હોય છે. આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણું ચેપ્ટર છે એકદમ કમ્પ્લીટ થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરના MCQ બાકી છે, જેને આપણે નેક્સ્ટ MCQની જે સિરીઝ હશે રેડી એમાં આપણે લઈ આવશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે, ચેપ્ટર છે એન્ડ થાય છે. એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નવું જે ચેપ્ટર તમારે જે શીખવું હોય રેડી એ મને કોમેન્ટમાં જણાવજો. હાલ અત્યારે ઇન્ટરનેટ અને હું અત્યારે ગામડે આવેલો છું એટલે થોડુંક અહીંયા સેટઅપનો પ્રોબ્લેમ છે, એટલા માટે લાઈવ લેક્ચર પોસિબલ નથી. એટલે રેકોર્ડેડ લેક્ચર કરી અને તમારા માટે અત્યારે લઈ આવ્યા છે કે જેનાથી તમારો ભણવાનો જે સમય છે એ બગડે નહીં અને તમારું ભણવાનું કન્ટિન્યુઅસ ચાલતું રહે. મને ખ્યાલ છે અત્યારે વેકેશનનો માહોલ છે રેડી, એટલા માટે ઘણા વિદ્યાર્થીઓ છે અત્યારે ગામડે જતા રહ્યા હશે અથવા ઘણા વિદ્યાર્થીઓ છે એ આળસના મૂડમાં આવી ગયા છે. પણ ટ્રાય કરજો કે કન્ટિન્યુ તમારી સ્ટડી છે કન્ટિન્યુ રહે, કારણ કે એક્ઝામ છે ખૂબ નજીક આવી ગઈ છે. એટલા માટે પ્રિપેરેશન છે એ બંધ કરતા નહીં, નહીંતર તમને પછી એમની ઇફેક્ટ છે તમારા રિઝલ્ટ ઉપર દેખાઈ શકે છે. તો ઓલ ધ બેસ્ટ, મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તબ તક કે લીએ બાય બાય, ટેક કેર.